હોળી પર રાહુ કેતુ મચાવશે હાહાકાર। આ રાશિના જાતકોનું જીવન પલટાઈ જશે અને થશે એવું કે આ વર્ષે રંગોનો તહેવાર હોળી 14 માર્ચે ઉજવવામાં આવશે। આનંદનો તહેવાર હોળી લોકોના જીવનમાં ખુશીઓ લાવે છે, પરંતુ આ વર્ષે હોળી પછી તરત જ એવું ગ્રહ ગોચર થઈ રહ્યું છે જે કેટલાક લોકો માટે સારું કહી શકાશે નહીં। વાસ્તવમાં હોળીના માત્ર 2 દિવસ પછી પાપી ગ્રહો રાહુ કેતુ નક્ષત્ર બદલી રહ્યા છે। 16 માર્ચની સાંજે રાહુ કેતુ નક્ષત્ર ગોચર કરશે અને અનુક્રમે પૂર્વ ભાદ્રપદ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ નક્ષત્ર પરિવર્તનને 4 રાશિઓ માટે અશુભ માનવામાં આવી રહ્યો છે। ચાલો જાણીએ તે રાશિઓ વિશે। મેષ રાશિ। મેષ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે। તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે। ઈજા કે અકસ્માતનો ભોગ બની શકો છો। વિવાહિત જીવન પર તેની ખરાબ અસર પડી શકે છે। તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે। આર્થિક નુકસાન થવાની શક્યતા છે। કન્યા રાશિ। તમારા કરિયરમાં અનિશ્ચિત બદલાવ આવી શકે છે જે તમને તણાવ આપશે। શક્ય છે કે કેટલાક જાતકોને નોકરી બદલવા અથવા નોકરી છોડવા પર મજબૂર થઈ શકે છે। સરકારી કર્મચારીઓની બદલી થઈ શકે છે। આર્થિક નુકસાન થઈ શકે છે। કોઈ સાથે વિવાદ કરવાથી બચો। વૃશ્ચિક રાશિ। નશાથી દૂર રહો, નહીતર પોતાના હાથેથી જ સમસ્યાઓમાં વધારો કરશો। વાહન સાવચેતીપૂર્વક ચલાવો। કોઈની સાથે વાદ વિવાદ ન કરો। આર્થિક સંકટ આવી શકે છે, પરંતુ લોન કે દેવું લેવાનું ટાળો, નહીતર લોન કે દેવું ચૂકવવું મુશ્કેલ બની શકે છે। મીન રાશિ। બિઝનેસમાં અચાનક નુકસાન થઈ શકે છે। પૈસા ક્યાંક ફસાઈ શકે છે। આ સમયે કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળો। રોકાણ કરશો નહીં, બીમારી કે અકસ્માતનો ભોગ બની શકો છો। ટેન્શન રહેશે।